यं शैवासमुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनः बौद्धः बुद्ध इति प्रमाणपटवः कर्तेति नैयायिकाः अर्हन्नित्यथ जैनशासनरता कर्मेति मीमांसकः सोऽयं न विदधातु वाञ्छितफलम् श्रीस्वामिनारायणः श्रीस्वामिनारायणः। बोलो श्री स्वामिनारायण भगवान की, श्री घनश्याम महाराज की जय। सर्वावतारी सर्वोपरि सर्वोपास्य આ વિશ્વને એક અચિંત્ય અને અકલ્પનીય એવા દિવ્ય ઉત્સવ શાકોત્સવની ભેટ આપીને આ લોયા ધામ અને સુરા બાપુને સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે સ્થાન અપાવનાર ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ અને સંપ્રદાયના સર્વે સદગુરુ સંતોમાં જેમણે ભગવાને મુખ્ય સ્થાન આપ્યું હતું એવા જેમને યાદ કરીને આજે આ દિવ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે એવા સદગુરુવર્ય મુક્તાનંદ સ્વામી શ્રી મુક્ત મુનિ મહોત્સવ એવં સદગુરુ શતાબ્દી મહોત્સવના આયોજક પ્રેરક અને લોયા ધામની લીલા કથાના વક્તા એવા પરમ પૂજ્ય અમારા ફેમિલી મેમ્બર સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, સ્વામીજીના મંડળના સર્વે વિદ્વાન બ્રહ્મનિષ્ઠ સાધુ ગુણ સંપન્ન સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, આ દિવ્ય ઉત્સવના ભાગ્યશાળી યજમાન શ્રીઓ, આમંત્રિત મહેમાનો, સ્થાનિક તથા બહારગામથી પધારેલા અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને લોયાધામના આંગણે આ ઉજવાતા ઉત્સવ પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. મુક્તાનંદ સ્વામીને એક વાક્યમાં ઓળખ આપવી હોય તો શ્રીજી મહારાજના વન વિચરણ વખતના તત્કાલીન સમયના ભારત વર્ષના સર્વશ્રેષ્ઠ સંત શિરોમણી સાધુ એટલે મુક્તાનંદ સ્વામી લ્યો. ઘણાને એમ થાય કે આખા ભારત વર્ષના કેમ કહેવાય? ભગવાન નીલકંઠ વર્ણી 7 વર્ષ વનમાં વિચર્યા અને સર્વે ભારત વર્ષના મોટા મોટા ધામો અને તીર્થોની યાત્રા કરી, ઠેક ઠેકાણે ફર્યા, પણ ક્યાંય શ્રી હરિનું હૃદય ઠર્યું નહીં અને મન ક્યાંય ચોંટ્યું નહીં. જ્યાં વિદવત્તા હતી ત્યાં સાધુતા નહોતી, સાધુતા હતી ત્યાં વિદવત્તા નહોતી. પણ જ્યારે લોજમાં ભગવાન નીલકંઠ વર્ણી આવ્યા
અને મુક્ત મુનિનું મિલન થયું ત્યારે સ્વામીની સાધુતા અને 5 પ્રશ્નોના જવાબ જ્યારે સાંભળ્યા અને સચોટ જવાબને અંતે પણ સ્વામી એમ કહે કે મારી મતિ પ્રમાણે મેં આ ઉત્તર કર્યા અને યથાર્થ ઉત્તર તો અમારા ગુરુદેવ રામાનંદ સ્વામી જાણે છે. ત્યારે ભગવાન નીલકંઠ વર્ણિનું મન ત્યાં અટક્યું અને હૃદય ઠર્યું. એટલે હું દાવો કરીશ કે એ વખતના જેટલા ભારત વર્ષના બ્રહ્મનિષ્ઠ સંતો હતા એમાં શિરમોડ સંત શિરોમણી કોઈ હોય તો એ આપણા સદગુરુ મુક્તાનંદ સ્વામી. ત્યારે એવા મહાન સંતને યાદ કરીને આજે સદગુરુ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી જ્યારે આ મહોત્સવને ઉજવતા હોય ત્યારે એ સર્વથા યોગ્ય છે. સત્સંગી જીવનમાં નારાયણ ગીતામાં ભગવાને કહ્યું છે કે ભગવાનના એકાંતિક તો આજે આ દિવ્ય મહોત્સવમાં સદગુરુ મુક્તાનંદ સ્વામી અને સુરા બાપુ જેવા ભગવાનના એકાંતિક ભક્ત અને પરમ સખા મહાનિષ્કામી અને આમ પણ સર્વ પ્રકારે નિષ્કામી એવા સુરા બાપુના ગુણાનુવાદ આપણે જ્યારે સાંભળવા જઈ રહ્યા છીએ ત્યારે આપણા પણ ભાગ્યનો કોઈ પાર નથી. મુક્તાનંદ સ્વામીનું જીવન જોઈને એમ થાય કે સંપ્રદાયનો એક એક સાધુ જો મુક્તાનંદ સ્વામી જેવા ગુણો ધારણ કરે ને તો આ સંપ્રદાય વિશ્વમાં વિસ્તરતા અને આખા વિશ્વને સત્સંગી બનાવતા ઝાઝો સમય લાગે નહીં. કારણ મુક્ત મુનિ વિશે તો નિત્યાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી એમ કહેતા કે સ્વામીને બનાવી અને ભગવાને પોતાની પાસે જેટલા સદગુણો હતા એ બધા જ વાપરી નાખ્યા છે. કહેતા ધર્મ સર્ગના સર્વે સદગુણોના ભંડાર નિર્માનીપણાના સાક્ષાત સ્વરૂપ જોવા હોય તો એ આપણા મુક્ત મુનિ. એવા મુક્તાનંદ સ્વામી વિચાર તો કરો જે રામાનંદ સ્વામી પછી પોતાનું સ્થાન ધરાવતા હોય 50 સ્વામીના શિષ્યોના મુખિયા થઈને એમાં સાધુતાના ગુણોનું સિંચન કરતા હોય અને આજકાલના આવેલા વર્ણીને જ્યારે રામાનંદ સ્વામી એમ કે અમારે એને 1 વર્ષ ખાલી ભગવાન સ્વામી આવ્યા વર્ણી એને થયું હોય અને ગુરુદેવ એમ કે વર્ણીને ગાદી આપવી છે ત્યારે સહર્ષ એ પ્રસ્તાવને સ્વીકારી લેવો એ પણ નવા સવા ગુરુ પાહીને આ ગાદી આપવી એ કેટલી અઘરી વાત છે. નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ કહેવાય હો. પણ જ્યારે ગુરુ નિષ્ઠા હોય ને ગુરુ વચને કરી નાખે તન ચૂરે ચૂરા. ગુરુનું વાક્ય એ બ્રહ્મ વાક્ય એમ જે માનતા હોય ને એના માટે કોઈ વસ્તુ ઇમ્પોસિબલ નથી. લ્યો સહર સ્વામીએ સ્વીકારી લીધા પણ વર્ણીએ જ્યારે પાછી સમાધિ લીલા ચાલુ કરીને ત્યારે મુક્તાનંદ સ્વામીથી સહન થઈ નહીં હો. ગુરુના વચનો એને માન્ય છે પણ ગુરુએ કર્યું એનાથી કંઈક વિશેષ કરે ને તો એ પણ સ્વામી સ્વીકારવા તૈયાર નથી. જો કે અમારા ગુરુ તો ભગવાન કૃષ્ણ જેવા હતા અને એણે આવું સમાધિ પ્રકરણ નથી ચલાવ્યું. ના નવા સવા વર્ણી એને ગાદીએ બેસાડાના પાખંડ ક્યાંથી ચાલુ કર્યું તો એ વખતે દોડીને વઢવા માટે પણ આવી ગયા. અને આ મુક્ત મુનિ કેવા હશે કે ધામમાં ગયેલા ગુરુએ એમને ફરી પાછા વર્ણીનો મહિમા સમજાવવા માટે દર્શન દીધા અને કહ્યું કે મુક્ત અમે તો તમને કહેતા હતા કે ડૂગડૂગી વગાડનારા અમે છીએ, ખરા વેશ ભજવનારા તો પાછળથી આવશે. ત્યારે તરત ગુરુદેવનું એ વચન માની લીધું અને ભગવાન સ્વામિનારાયણને પ્રગટ પુરુષોત્તમ નારાયણ સ્વીકારીને એની ગાદી ઉપર ગુરુની ગાદી ઉપર બેસાડ્યા અને એની આરતી ઉતારી. તો
તો આમ સરળતા પણ એમની એટલી, અને ગુરુથી કોઈ ટપી જાય તો ન સ્વીકારવા એવી પણ એટલી બહાદુરી એમની હતી. તો આવા મુક્ત મુનિના ગુણાનુવાદ આપણે 10-10 દિવસ સુધી સાંભળવાના છીએ. ત્યારે આપણા ભાગ્યનો પણ કોઈ પાર નથી. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ મુક્તાનંદ સ્વામીના સદગુણોનો આવિર્ભાવ સર્વે સંતોમાં થાય, અને સુરા બાપુ જેવા સદગુણો બધા હરિભક્તોમાં આ મહોત્સવના અંતે આવે, અને આપણો આ મહોત્સવ છે એ સાર્થક થાય. સુરા બાપુ ને તો આપણે યાદ કરીએ, પણ ખરેખર શાકોત્સવના પાછળ તમે જુઓ ને તો પડદા પાછળ છે ને શાંતાબાની ખુમારી છે. લોકમાં એમ કહેવાય કે સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, પણ જ્યારે શાંતાબાનો ઇતિહાસ જોઈએ ત્યારે ખ્યાલ આવે કે સંપ્રદાયના નારી રત્નો છે એ પુરુષો કરતાં પણ વિશેષ બુદ્ધિશાળી હતા. સુરા બાપુએ તો એમ કહ્યું કે આ પટારો પાછો આવ્યો તો અડધું ધન ભગવાનને આપીએ. જ્યારે શાંતાબા કહે છે કે આ પટારો ચોર લઈ ગયા હોત તો એક પાઈએ પાછી આવે. આ તો ભગવત કૃપાથી પટારો પાછો આવ્યો તો સંપૂર્ણ ધન ભગવાન અને સત્કર્મને અર્થે વાપરો લ્યો. પણ આપણે શાંતાબાને ભૂલી જઈએ છીએ અને સુરા બાપુને હાઈલાઇટ કરીએ છીએ. પણ શાંતાબા પતિવ્રતા નારી છે, એટલે પતિવ્રતા નારીની પણ ફરજ છે કે પતિની જે પ્રશંસા એને યશ કીર્તિ માન મળે એ એની પત્નીના યશ કીર્તિ અને પ્રતિષ્ઠા માન સન્માન છે. ત્યારે શાંતાબાઈએ ક્યારેય દાવો નથી કર્યો કે આ શાકોત્સવની પાછળ ખરેખર કારણભૂત તો મારી સમજણ છે. તો આવા નિષ્કામ ભક્તોએ, સુરા બાપુએ, મુક્તાનંદ સ્વામીએ સત્સંગ અને ભગવાનને અર્થે આટલું કર્યું, ક્યારેય ભગવાન પાસે કંઈ માગ્યું નથી. માટે આપણે પણ એમના જીવનમાંથી આ શીખીએ, ધડો લઈએ, નિષ્કામ ભક્ત બની જઈએ. ભગવાનને કહેવું કે હાથ પગને હૈયું આટલું તે આપ્યું છે એ બસ છે, હવે બીજું નથી માગવું. તો ખરા અર્થમાં જો નિષ્કામ ભાવે આ સત્સંગની સેવા કરવામાં આવે ને તો ભગવાનનો અતિશય રાજીપો પ્રાપ્ત થાય. સાંગો હજામ એક હતો. બાદશાહ એના બાલ દાઢી કરવા રોજે જાય, અને બાદશાહ રોજ એને એમ કે સાંગાતું આનું મહેનતાણું લે, બાલ દાઢી કરવાના પૈસા લે, પણ સાંગો ના પાડે કે બાદશાહ મારે કાંઈ ન જોઈએ, બસ તમારા બાલ દાઢી કરવા માટે મળે એ જ મારા માટે તો પૂરતું છે લ્યો. પણ બાદશાહ રોજ એક જ વાત કરે કે સાંગાતું આના પૈસા લે. બાદશાહ મનમાં એમ વિચારે કે જગતમાં જઈને સાંગો એમ કે બાદશાહના મફત બાલ દાઢી કરું છું તો મારી ઇજ્જતનો સવાલ થઈ જાય. એક દી તો બાદશાહે નક્કી કર્યું કે આજે સાંગો એમ કે મારે મજૂરી લેવી છે તો જ એની પાસે બાલ દાઢી કરાવવા છે. એટલે બાદશાહે સાંગો આવ્યો એટલે તરત તૈયાર થયા નહીં. સાંગાને કહે છે પહેલાં તું મહેનતાણું લે. સાંગો કે હું કોઈ દાડો મરી જવું તોય ન લઉં. ના સાંગા, તું બાલ દાઢી કરવાના બદલામાં કાંઈક માગ. ત્યારે સાંગો હજામ વાણંદ આમ બહુ હોશિયાર હોય. શેઠ શાહુકારના દીકરાઓ, રાજા મહારાજાના કુંવર, એના ભેળા ક્યાંક બાર ગામ જાય ને ત્યારે વાણંદને રાખવામાં આવતા કે કુંવર કે નાના શેઠ બાફે ને તો પાછું વાળી લે કોણ? વાણંદ. પહેલાના જમાનામાં ઇન્ફોર્મેશન બ્યુરો આખા ગામની એટલે વાણંદ. આખી ગામની પંચાયતને અને માહિતી વાણંદ પાસે હોય, અને એ બાલ દાઢી કરતાં કરતાં તમને બધી જ માહિતી આપી દે. તો એ આ સાંગો એવો બુદ્ધિશાળી. બાદશાહ કહે છે કે આજ તો સાંગા તું કંઈક માગીશ ને તો જ બાલ દાઢી કરાવીશ, નહીંતર નહીં કરાવું. ત્યારે સાંગો કહે છે બાદશાહ જો તમે કહેતા જ હોય કે માગ, તો હું એટલું માગું છું કે જ્યારે તમે મને જ્યાં મળો ને ત્યાં
હાથ ઊંચો કરીને એમ કહેવાનું કે હાય સાંગા, હાઉ આર યુ, આટલું તમારે કહેવાનું. બાદશાહ કહે છે, સાંગા, હજી વર્ષોથી તું આ ઈના ચામડાનો પટ્ટો અને ઈના વાટકીને હજયો લઈને મારા બાલ દાઢી કરવા આવે છે, કંઈક રાજપાટ માગી લેને. સાંગો કહે, નહીં બાદશાહ, મને આટલું મળે મારા માટે મોર ધેન ઇનફ છે. તમે ખાલી હાય સાંગા, હાઉ આર યુ કયો એટલે મને બધું જ મળી ગયું. અને પછી તો એક દિવસ બાદશાહ છે ને 4 ઘોડાની બગી ઉપર ડંકા નિશાન સાથે સવારી લઈ રાજમાર્ગ ઉપર પસાર થતા હતા, અને સામે ફાટલી ઠેલીમાં આ હજયો, સાબુની વાટકી અને ચામડાનો પટ્ટો સજાવાનો લઈને જાતો હશે, અને બાદશાહની નજર પડી હો સાંગા ઉપર. અને બાદશાહને વચન યાદ આવી ગયું. બાદશાહે સવારીમાં બેઠા બેઠા સાંગાને એમ કહ્યું કે હાય સાંગા, હાઉ આર યુ. ત્યારે સાંગો કહે છે, બાદશાહ ફાઇન ફાઇન, એ કે બહુ સરસ સરસ છે. ત્યારે પ્રધાનજી, કોટવાળ, સેનાપતિ, નગરશેઠ આ બધા સવારીમાં હાજર હતો. એ બધા વિચારમાં પડી ગયા કે યાર, સવારીમાં જ્યારે મારા બાદશાહ બેઠા હોય ને ત્યારે આપણને કોઈને પૂછતા નથી કે સામું જોતા નથી, અને આ સાંગાનો આટલી બધી બોલબાલા. સાંગાએ તીરછી નજરથી બધા સામું જોયું, બંદાની ઇજ્જત બાદશાહ પાસે કેટલી છે. પછી તો પ્રધાનજી પાસે પહોંચી ગયો. પ્રધાનજીને કે તમે બહુ પ્રજાને અન્યાય કર્યો છે, હવે જોયું ને આપણી વગ કેટલી છે, તમારી બધી પોલ બાદશાહ પાસે છતી કરવાનો છું. ત્યારે પ્રધાનજી કહે છે કે સાંગા, રહેવા દે, તું કે આપું તો કે બાદશાહનો બીજો જે મહેલ છે ને એ મને રહેવા માટે આપી દો. પ્રધાને મહેલ આપી દીધો. નગર શેઠને મળ્યા કે તમે બહુ લોકોને અન્યાય કરીને ચૂસ્યા છે, માટે હવે તમારા પાપ બધા હું પ્રગટ કરવાનો છું. ત્યારે નગર શેઠ કહે છે કે સાંગા, તારે જે જોઈએ માગી લે, પણ બાદશાહ આગળ મારું કાંઈ કહેતો નહીં. ત્યારે એને નગરશાહ પાસેથી ખૂબ ધન માંગી લીધું, અને પછી સેનાપતિ હતા ને એની પાસે ગયો, અને સેનાપતિને કહે છે કે જુઓ, તમે પણ બહુ પ્રજાને રંજાડી છે, હવે હું તમારી કમ્પ્લેન કરવાનો. સેનાપતિ કે તારે જે જોઈએ માગી લે. ત્યારે કે Z+ સિક્યુરિટી આપો. Z+ સિક્યુરિટી મળી ગઈ, રાજાનો મહેલ, 7 ઘોડાની બગી, અને ધોમ ધોમ સાહેબી. આ સાંગાને બધું મળી ગયું. પછી એક દિવસ બન્યું એવું કે રાજાજી રાજમહેલમાંથી નીકળ્યા, નગર દરવાજેથી આ સાંગો છે ને એ 7 ઘોડાની બગી ઉપર બેસીને આવે હો. અને રાજાની નજર અને સાંગાની નજર, 4 આંખો એક થઈને બાદશાહ પહેલા તો આગળ જે સવારી આવતી જોઈને પ્રધાનજીને પૂછે છે કે કોઈ સર સમાચાર છે ને, એના કયા નગરનો રાજા આવે મળવા આપણને. ત્યારે કે છે જહાંપના કોઈના ન્યૂઝ તો કાંઈ છે નહીં, પણ એ કે આમ જેવો કોઈક મોટો રાજા મળવા આવતો એવું લાગે છે. એ કે હા, દેખાય છે તો એવું. જ્યાં નજીક આવ્યા ત્યાં તો જોવે તો કોણ? સાંગો. અને રાજાએ હાથ ઊંચો કરીને કહ્યું કે હાય સાંગા, હાઉ આર યુ. સાંગો કે બાદશાહ ફાઇન ફાઇન. પણ સાંગા આ બધું કઈ રીતે? ત્યારે કહે છે બાદશાહ, ઇટ ઇઝ ડ્યુ ટુ યુ. આ તમારાથી બધું થયું છે. એ કે તમે આ હાથ ઊંચો કરો છો ને એમાંથી આ બધું મને મળ્યું છે. લ્યો. તો સાંગાએ માત્ર નિષ્કામ ભાવે બાદશાહની બાલ દાઢી મફતમાં કરી, તો બાદશાહ જેવી બાદશાહી એ પણ ભોગવતો થઈ ગયો. એમ આપણે પણ ભગવાનની નિષ્કામ ભાવે જો ભક્તિ કરીશું ને તો આપણે નહીં ઈચ્છ્યું તો એવો સાલોક્ય સારષ્ટિ સામીપ્ય સારૂપ્ય કત્વમ અપ્યુતમ દીયમાનમ ન ગૃહણાતિ વિના મત્સેવનમ જનાહ. નિષ્કામ ભક્તો હોય ને એ તો 4 પ્રકારની મુક્તિ ભગવાન આપે ને તોય ગ્રહણ કરતા નથી, પણ ભગવાન આપણને એનું સાધર્મી પણ આપી દઈશ. ભગવાન કે મને જેવો જાણે છે એવો તો હું એને અક્ષરધામમાં બનાવું છું. લ્યો. તો આપણે જેવા ભગવાનના રૂપ ગુણ લાવણ્ય ઐશ્વર્ય જાણ્યા હશે ને એટલું તો ભગવાન આપણને આપશે. મહારાજ કે ચક્રવર્તી સમ્રાટ હોય ને
એના નોકર ચાકર કાંઈ ભિખારી જેવા હોય? એને પણ દાસીએ હુંડલો એક તો ઘરેણો પહેર્યા હોય અને એને પણ રહેવા માટેના મોટા મહેલ હોય. તો ચક્રવર્તી સમ્રાટના સેવકને પણ આટલી ધોમધોમ સાહેબી મળતી હોય તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વાવતારી અક્ષરધામાધિપતિ ભગવાન સ્વામિનારાયણના જ્યારે આપણે સેવક બનીએ ત્યારે ભક્તો આપણને શું નહીં મળે કયો? ભગવાન એના જેવા આપણને બનાવી દેશે. માટે અનંત કાળથી માગતા આવ્યા છીએ. માગીને આબરૂ કાઢવા કરતા ન માગીને આબરૂ વધારવી એ ડાપણ કહેવાય. તો આપણે આપણી જાતને ડાયા સુગ્ન સમજુ ગણાવતા હોઈએ ને તો માગવાનું નહીં. અને આમે માગવાની જરૂર ક્યાં છે? ભગવાને તો ગુરુવર્ય રામાનંદ સ્વામી પાસે આપણા પ્રારબ્ધના દુઃખ બધા માગી લીધા છે. લ્યો કે તમારા આશ્રિતના પ્રારબ્ધમાં રામપત્તર આવવાનું હોય તો એ મને આવે ને અન્નવસ્ત્રે દુઃખી ન થાય. એને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ વીંછીને દુઃખ થાવ. તો આ દુઃખો તો ભગવાને માગી લીધા છે. હવે આ તો બધું પ્રી ડિસાઇડ છે. એ બધું મળવાનું જ છે. તો પછી મળવાનું છે એ માગીને મૂર્ખ સાબિત થવું અને સકામ ભક્તમાં આપણી ગણતી કરવી એના કરતાં નિષ્કામ ભક્ત થઈ અને ભગવાન અને સંતોને રાજી કરી લઈએ તો આપણું જીવનનું ખરું કર્તવ્ય છે ને એ સિદ્ધ કર્યું કહેવાય. માટે આપણે બધાએ એ જ કરવું છે કે પ્રભુ અનંત કાળથી તારી પાસે બહુ માગ્યું છે, હવે અમારે માગવું નથી. અને કોઈ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હોય, શિક્ષાપત્રી પ્રમાણે વર્તા હોય ને ક્યારેય અન્ન વસ્ત્રે દુઃખી હોય જ નહીં. માટે અમારા ગુરુ તો સદગુરુ ધ્યાની સ્વામી એમ કહેતા કે કોઈ સત્સંગી દુઃખી હોય તો મારી પાસે લઈ આવો, હું ભગવાનને પ્રાર્થના કરીને એને સુખી કરી દઉં. તો ભગવાનના ભક્તો હોય ક્યારે દુઃખી હોય જ નહીં. તો પછી હવે પંચ વિષયના ક્ષુલ્લક નાશવંત સુખો માગીને આપણે સકામ ભક્તમાં નામ નોંધાવીએ એના કરતાં નહીં માગીને નિષ્કામ ભક્તની ડાયરીમાં આપણું નામ લખાવીએ એ આપણા માટે સર્વશ્રેષ્ઠ કહેવાય. તો ખરેખર આવા ભગવાન જે આપણા કલ્યાણ માટે પરણે નહીં અને આ જીવન બ્રહ્મચારી રહી અને ભારત વર્ષનું પરિભ્રમણ વર્ણિવેશે કરી અને આ લોજમાં આવી અને આ સત્સંગમાં રહીને આપણા કલ્યાણ કરતા હોય તો આપણે પણ ભગવાને તો સર્વસ્વનો ત્યાગ કર્યો, તો એટલીસ્ટ આપણે માગવાનું તો મૂકીએ તોય આપણા ઉપર ભગવાન અઢળક રાજી થશે. સકામ ભક્તની શ્રી હરિ પૂજા પર હરે દૂર કાંજે માયિક સુખ માગશે જળ બુદ્ધિ જરૂર. નિષ્કામી નરની નાથને સારી લાગે છે સેવ, કાંજે વિષય નથી માગતા નથી તજતા તે ટેવ. લ્યો માગણ હોય ને એ આવતો હોય ને તો આ માણસ મોઢું બગાડે. લ્યો ખબર હોય ને કે આની અત્યારે પરિસ્થિતિ સારી નથી ને એમ કે ને કે મળવા આવવું છે તો ટાઈમ ન આપે, એમ કે હું બહારગામ જવાનો છું. ભગવાન વિઠ્ઠલનાથજી છે ને મંદિરમાં ઊભા છે, રૂકમિણીજી બાજુમાં બેઠા છે ને હજારો હરિભક્તો છે ને સરસ મજાના મોંઘા મોંઘા ઉપહારો લઈને ભગવાનને અર્પણ કરવા માટે તૈયાર છે. એ વખતે ભગવાન વિઠ્ઠલનાથજી કોઈ ભક્તો સામે દૃષ્ટિ કરતા નથી. ત્યારે રૂકમિણીજી કહે છે, પ્રભુ આમ તો જુઓ આ બધા હરિભક્તો કેટલા તમને ભેટ સોગાદ આપવા માટે લાઈનમાં ઊભા છે, એક કરુણા કટાક્ષ તો પ્રભુ એના ઉપર ફેંકો. ત્યારે ભગવાન કહે છે, સાંભળો દેવી, આ બધાએ મને આપવા નથી આવ્યા, મને ખંખેરવા આવ્યા છે. થોડુંક મૂકીને મોટું લિસ્ટ આખું મારી પાસે મૂકશે કે આના બદલામાં આટલું આપજો. આ બધાએ ભગત નથી, વેપારી છે. વેપારી આ સોદાબાજ છે, માટે એના ઉપર મને ભાવ થતો નથી. હાલ મારો ભગત એકનાથ માંદો છે અને મારે દર્શન દેવા જવા છે. તો જો સકામ ભક્ત મોંઘા ઉપકારો વસ્ત્ર અલંકારો લઈને ભગવાન સામે ઊભા હોય ને તો ભગવાન એના સામું જોતા નથી. અને નિષ્કામ ભક્ત દર્શને ન આવ્યા હોય તો એને દર્શન દેવા મંદિર મૂકીને મારો વાલીડો
જાય તો આપણે પણ એવા નિષ્કામ ભક્ત થઈએ કે આપણે રોજ દેવ દર્શનનો નિયમ હોય ને કદાચ પાછલી જિંદગીમાં બીમાર થયા હોય તો આપણને દર્શન દેવા માટે મજબૂર થઈને મારો વાલો આપણે જ્યાં હોય ત્યાં આવે હો. અને મોક્ષની પણ માગણી નહીં કરવાની લ્યો. જે મળવાનું જ છે એ માગીને મૂર્ખામી કરવી એ બરોબર આપણા માટે યોગ્ય નથી. શાસ્ત્રી સ્વામીજીએ આમ તો અમારા મંડળ સાથે એમનો ઘણા વર્ષનો નાતો, જોકે હું ભણતો ત્યારનો અમારે સંબંધ છે. અમે વિદ્યાનગર હતા ત્યારે સ્વામીજી સ્વામિનારાયણ છાત્રાલય ચલાવતા અને વડતાલ ધનુર્માસમાં દર્શન કરવા જવાનું હોય ત્યારે અમે સાથે ચાલીને જતા. વિજ્ઞાન સ્વામી એ વખતે નાના, એમને પણ સાથે લે અને અમે પદયાત્રામાં કાયમ માટે પગે ચાલીને ધનુર્માસની ધૂન કરવા જતા. ગુરુવર્ય સ્વામીજી ધ્યાની સ્વામીજી પાસે પણ એ ઘણીવાર સ્વામીજી પધારેલા અને અંતરનું હેત સ્વામી પાછા કહે કે મને મોટા મોટા સદગુરુ ઉપર એટલું બધું હેત. અત્યારે પણ જુઓ સદગુરુ શતાબ્દી મહોત્સવ જ સ્વામીએ આ મહોત્સવનું નામ આપ્યું છે. તો ધ્યાની સ્વામીજી ઉપર સ્વામીને અસાધારણ હેત. અમારા ગુરુ પણ સ્વામીજી ઉપર ખૂબ રાજી હતા. અમદાવાદથી વડતાલ દેશમાં આવ્યા ને પછી સ્વામીજી ખાસ કંડારી મળવા માટે છેક અમને બધાને સાથે લઈને ગયેલા અને ખૂબ અંતરના આશીર્વાદ આપેલા. સ્વામીજી ધામમાં ગયા ત્યારે પણ શાસ્ત્રી સ્વામી ખાસ ત્યાં કણભા પધારેલા અને 2 દિવસ રોકાણેલા. અમારા 2 મંદિરો હતા ત્યાં પણ સ્વામીએ પોતાના મંડળના સંતોને દેવ સેવા કરવા માટે મોકલેલા. તો આમ અમારો જૂનો નાતો વર્ષોથી છે. આજે પણ અરસપર અમારું ફેમિલી નાતો છે અને એટલું જ હેત સ્વામીના મંડળના સર્વે સંતો પણ અમારા મંડળ સાથે ધરાવે છે. તો સ્વામીએ લોયા એટલે શું ખબર છે? આવડો લોયો હોય છે નો, રોટલીનો, પણ એ લોયો 1 ઇંચનો હોય પણ એમાંથી નાન રોટી બનાવે તો કેવડી થાય? 1.5 ફૂટનો રેડિયસ વાળી થાય. એમ સ્વામી આ સંગમરમરનું મંદિર વિચાર તો કરો. મને એવું લાગે છે કદાચ ભારત વર્ષમાં આટલું મોટું આરસ પહાણનું મંદિર કોઈ જગ્યાએ હશે નહીં. તો એવું મહા મોટું મંદિર 250 બાય 1.25 ફૂટનો જેનો વિસ્તાર, એવું સંગમરમરનું મંદિર કરીને સ્વામી ખરેખર આ લોયાધામને વિશ્વના ઇતિહાસમાં અમર કરશે. અને જેમ અન્ય સ્થાનો વખણાય છે એમ લોયાધામના દર્શન કરવા માટે પણ લોકો દોડી દોડીને આવશે. પણ પાછી આશ્ચર્યની વાત તો એ છે કે ભગવાનની કેટલીય લીલાઓ એ પણ સ્વામીજી એક ચરિત્રો છે ને આધાર સ્વામી પાસે ડ્રો કરાવે, એમાં સુધારા કરાવે અને પછી એ પ્રમાણે કલાકોતરણી કરાવે છે. તો આટલા વ્યસ્ત જીવન વચ્ચે પણ આ મંદિરમાં પોતાનો પ્રાણ રેડી અને આવું સંગમરમરનું મંદિર સ્વામી કરાવી રહ્યા છે. એ પણ ખરેખર આપણા માટે બહુ મોટી ગૌરવની વાત છે. તો તમારા બધાના પણ ખૂબ મોટા ભાગ્ય છે કે આવા મહાન સંત ગુણે સંપન્ન વિદ્વાન અને આવા મંદિરના નિર્માતા સદગુરુ શાસ્ત્રી સ્વામી એમના નિશ્રામાં રહીને તમને આ સંપ્રદાયની સેવા કરવાનો લાભ મળ્યો છે. તો તન મન ધનથી ખૂબ આ સત્સંગની સેવા કરી અને સ્વામીજી અને ભગવાનનો ખૂબ રાજીપો મેળવજો. આજને દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન, અમારા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી, મુક્તાનંદ સ્વામી, નંદકિશોર સ્વામી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણમાં પ્રાર્થના કરીએ કે આ મહોત્સવમાં પધારેલા સૌ કોઈ અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સૌ ભક્તો ઉપર ભગવાનની અપાર કૃપા ઉતરે અને સૌ કોઈ નખશીખ નિષ્કામી ભક્ત થાય. સૌના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે અને આ મહોત્સવ નિર્વિઘ્નપણે પૂર્ણ થાય અને એના ડંકા દુનિયામાં વાગે અને અનેક મુમુક્ષુઓ આ લોયાધામના દર્શનનો લાભ લઈ
અને આત્યંતિક કલ્યાણના અધિકારી બને એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય.